પાર્ટી જોઈશું. તો ગાઈસ આપણે વાડી આવી ગયા છીએ અને એક દુઃખદ સમાચાર છે. હવે તમારી થાળી તૈયાર કરો ને પછી જમો તમે. તો આજે આપણા પાડોશીનું ઘર એકદમ ખાલી છે કેમ કે એમના ઘરે છે પ્રસંગ આજે સગાઈનો. અને જેમ આપણી પાટીદાર સમાજ છે ને એમ એ લોકોને બી વિરાણીમાં સમાજ છે જેનું નામ છે દરિયાસ્થાન. તો ત્યાં કાર્યક્રમ રાખેલો છે. આપને બી આમંત્રણ હતું પણ આપણે કામથી બહાર જવાનું હતું, મતલબ રાઘવીને સ્કૂલે જવાનું હતું ફીસ ભરવા માટે. તો એના લીધે આપણે લેટ થઈ ગયું. બાકી કાકી ગયા છે પ્રસંગમાં, બાકી ઘરે હું, મા અને કાકા છીએ. બસ અત્યારે આપણે જમવાનું કર્યું છે. ભાઈ ખબર નહીં આ ઘરમાં જે બી રોકાવા આવે ને એમના ઘરે પ્રસંગ આવે છે. આનાથી પહેલાં જો લગ્ન હતા અને હવે જે રોકાવા આવ્યા છે એમની અત્યારે સગાઈનો કાર્યક્રમ છે. ચલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બાકી તમે જો મોસમ એકદમ મસ્ત થઈ ગયો છે અને અષાઢી બીજને 1 મહિનો બાકી છે અને અષાઢી બીજ જેવો જ માહોલ બનવા લાગી ગયો છે કેમ કે જ્યારે બી અષાઢી બીજ આવે ને ત્યારે વરસાદ આવે અને અષાઢી બીજના દિવસે યા તો એના આગલા 1-2 દિવસે વરસાદ પડે અને વરસાદ પડે ને ત્યારે જ એને તહેવારનો સાચો રંગ આવે, મતલબ કે અષાઢી બીજનો રંગ આવે. તો આશા છે કે આ વર્ષે બી વરસાદ પડે અને અષાઢી બીજ આપણી 1 નંબર બને. અને આમ જો આકાશમાં ચારે બાજુ અને વાદળ આવી ગયા છે. 4 દિવસ પહેલાં તો કાંઈ જ નહોતું, બ્લુ આકાશ હતું અને હવે એમ લાગે કે હમણાં જ વરસાદ પડશે. તો હું જસ્ટ અહીંયા કને બેઠો હતો અને આપણી છત ઉપર એક ગો આવી છે, મતલબ ગોનું બચ્ચું છે, હજુ નાની સાઇઝનું છે. દેખાય તમને? જો અહીંયા કને. હવે એને મારાથી બીક લાગે ને મને એનાથી બીક લાગે ભાઈ, એવું છે. હવે એને ક્યાં જમીનમાં જગ્યા ના મળી કે છત ઉપર આવી ગઈ. બાકી આમ તો જો કેવી રૂપાળી લાગે નહીં. આપણે ગાડી લઈ આવી, અમારા ભાઈ ઉપર તો એકદમ જચે છે હો ને. અને એમાં શું કલર, આપણે જે કલર ડિસાઈડ કરે તો કોપર, એના કરતાં તો આ સારી લાગે છે. બાકી આ ગાડી લઈને ખાલી આપણે પેડા મળ્યા છે પણ પેડાથી કામ નહીં ચલાવે. આપણે ભાઈ પાર્ટી જોઈશું એટલા માટે આજે ને નાની એવી પાર્ટીનું આયોજન કર્યું છે કેમ કે ઘણા વર્ષોનું સપનું સાકાર થયું છે. તો એમને એમ તો ભાઈ અમે અમારા ભાઈને થોડી રહેવા દેશું કાંઈ. અમારા બીજા ભાઈબંધ આવ્યા છે પાર્થભાઈ અને ઇન્સ્પેક્શન ચાલુ છે. કેવી લાગી ગાડી ગઈ છે? કાંઈ ઘટે યાર. ટેસ્ટ ડ્રાઈવ લઈ લે, ટેસ્ટ ડ્રાઈવ. યસ, ટેસ્ટ ડ્રાઈવ લઈ લે. આ જો ગમે ને તો અમને કહેજે ને, ખામી લાગે ને તો છાનોમાનો ઘરે હાલ્યો છે ગાડી રાખીને. ગાડી રાખીને જજે. કેવી હે? મસ્ત હે ને? સાચે કે ખોટે ખોટે? હા, 1 નંબર. અમારું કામ કાંઈ કાચું થોડી હોય. ઓકે તો બસ વાગી ગયા છે કંઈક 8:30 ને હવે આપણે જવાનું છે જે આપણી પાર્ટીનું આયોજન કર્યું છે ને ત્યાં. એમાં એવું છે કે પહેલાં તો હેમલના ઘરે જ વિચાર હતો કે જે જમવાનું છે હેમલના ઘરે રાખશું. અને જમવામાં છે મિસળ પાઉં અને હેમલના મમ્મી બનાવવાના છે. યોગેશ કહે કે હેમલના મમ્મી એને બહુ મસ્ત મિસળ બનાવે છે. તો પહેલાં તો એમના ઘરે જ વિચાર હતો. પછી હેમલ કહે કે આપણે કામ કરી મિસળ ઘરેથી લઈ લેશું ને આપણે વાડીએ જઈને કાર્યક્રમ કરી, મતલબ 6-7 છોરા જેટલા છે એટલા મળીને. તો હવે મિસળ ઘરેથી લઈ લેશું ને રેડીમેડ આપણે પાઉં લઈ લીધી છે ને વાડીનો કાર્યક્રમ આપણે કરેલો છે. અને હમણાં ઓડીમાં ઘણી બધી પાર્ટીઝ થઈ ગઈ ને. એમાં પાર્ટીમાં એવું છે કે જે ખારી ભાતને અમે કરી હતી એ તો મુંડિયા વેરો હતો, જેને કહેવાય, મતલબ કે કન્ટ્રીબ્યુશન હતું બધાના 100 રૂપિયા 50 રૂપિયા મળીને અમે ખારી ભાત કરી હતી. બાકી આજે જે છે એમાં મિસળ પાઉં હેમલ તરફથી છે. બાકી જે કોલ્ડ ડ્રિંક હશે કે જે બી હશે, મને લાગે છે આમરસ હશે 99%, કેમ કે છોકરાઓનું મન આમરસમાં ઘણું બધું છે. તો એ આમરસનો ખર્ચો ને એ અમે બધા છોકરાઓ થઈને કરશું કન્ટ્રીબ્યુશન. અને બાકી મિસળ પાઉંનો હેમલ તરફથી હશે, ગાડીનો જુપિટરનો. તો ચલો આપણે વાડીએ જઈ. સૌથી પહેલાં લાઇટ ને એ બધું સેટ કરવું પડશે. બાકી તો આજે કંઈ ખાસ કામ હશે નહીં, ચૂલા બુલા તો લગાડવાના નથી. અહીંયાથી લઈ જશું ને ડાયરેક્ટ આપણે એમાં જમવાનું છે. તો ગાઈસ આપણે વાડી આવી ગયા છીએ અને એક દુઃખદ સમાચાર છે. દુઃખદ સમાચાર એ છે કે આમરસ મળ્યો નહીં. આપણે ગયા હતા ડેરીમાં લેવા માટે પણ ડેરીવાળા એમ કીધું કે ભાઈ આમની સિઝન ચાલુ થઈ ગઈ છે તો હવે આમરસ કોણ પીએ, મતલબ નેચરલ મળે છે તો આર્ટિફિશિયલ કોણ પીએ. તો એમ કરીને ત્યાંથી રસ મળ્યો નથી. અને હવે આપણે મેન્યુમાં છે મિસળ પાઉં અને સાથે છાશ લીધી છે. તો આટલું છે ને. હાલ હવે આપણે વાડીમાં લાઇટની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યારે તો હું, નકુલ ને પાર્થ છીએ પણ બેસવાની વ્યવસ્થા થતી નથી આ ફેરે. હવે આ જે છે ને અડીટો એના ઉપર આપણે બેસીને જમશું એવી વ્યવસ્થા કરી છે. તો આપણે આને પાથરીને ઉપર બેસવાનું છે. પહેલાં તો ઓટા ઉપર ગણતરી હતી પણ ઓટામાં ઘણા બધા મકોડા છે તો અહીંયા બેસું. પથ્થર ભરાય છે ને સાઈડમાં. તો જો ભાઈ લાઇટ લાગી ગઈ છે અને સામાન બી આવી ગયો છે. અરે આવડું બધું શું લે ભાઈ તું? આવડું બધું શું લે? હા, વાસણ ચેવડો
અચ્છા બલ વાયર હોલ્ડર એ લાગી ગયું બધું ભાઈ. હવે તમારી થાળી તૈયાર કરો ને પછી જમો તમે. અમે યુદ્ધ લડવા તૈયાર છીએ. ઠીક છે. અને ભાઈ છાસમાં અમને એને હવે રસનો સ્વાદ લેવો પડશે. અરે યાર અમારા યમરાજ ની સોરી યજમાન અમારા યજમાન આજે ડુંગળી કાપે યાર, દુઃખ થાય છે. તાર મનમાં કાંઈ નથી ને? તો બસ તો જો ભાઈ પાઉં આવી ગઈ છે, સાથે મિસળ બી આવી ગયું છે ને સાથે છાસ પણ છે. અને અમે લોકો જમવા બેસી ગયા છીએ અને મેહુલભાઈ પણ આવી ગયા છે. લેટ આવ્યા પણ ઠીક છે, ચલો જમી લઈએ ને. જય માતાજી. જય માતાજી. જમી લો. ઓય બંધ કર ભાઈ, બંધ કર, ફોન બંધ કર. એમ ના હાલે, બધા બેઠા હોય ને ભાઈ ફોન ચાલુ કેમ મજા આવે. તો ચલો ભાઈ આજનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો. અને ભાઈ એસ્ટિમેટ ને એકદમ એક્ઝેક્ટ આવ્યો. જેટલી પાઉં આપણે લઈ હતા ને એનામાંથી ખાલી એક જ પેકેટ બચ્યું છે, બાકી બધું આપણે ખતમ કરી ગયા છીએ. કે હવે કોઈક ને કોઈક ભાઈબંધ લઈ જશે એમના ઘરે. ઓકે તો ગાઈસ ગઈ રાતની જે પાર્ટી હતી ને એ તો પૂરી થઈ ગઈ ને ભાઈ ખૂબ મજા આવી. અને આ પાર્ટીને જોઈને અમારા જે બારે રહેતા ભાઈબંધ છે ને, જેમ કે વિશાલ છે, દીપક છે, એને બહુ દુઃખ લાગે. એ અમને ફોન કરે કે ભાઈ અમે આવી ત્યારે તમે કાંઈ આવો કાર્યક્રમ કરતા નથી ને અમે જઈએ એના પછી તમે આટલા બધા કાર્યક્રમ કરો છો. તમારું કેવું ખબર સડનલી પ્લાન બને, કાંઈ પહેલાંથી ડિસાઇડ ના હોય. ક્યારેક તો રાતના 8-9 વાગે પ્લાન બને કે ભાઈ ચલો આવું કંઈક કરીએ એમ. તો એવી રીતના બનતો હોય છે પ્લાનને. જ્યારે એ લોકો આવે ત્યારે કોઈ પ્લાન બને નહીં, તો એટલા માટે એને થોડુંક દુઃખ લાગે આ વિડીયોઝને જોઈને કે ભાઈ તમે આવું બધું કાર્યક્રમ કરો છો ને અમને કહેતા બી નથી. અને આવા બધા કાર્યક્રમમાં એટલો બધો ખર્ચો આવતો નથી. મતલબ કે સમજી લો ને રફલી 700-800 રૂપિયા ખર્ચો આવે. હવે આપણે ડિવાઈડ કરી 8-10 છોકરામાં તો 50 રૂપિયા કે 100 રૂપિયા જેવો ખર્ચો આવતો હોય છે. પણ જે સાથે મળીને જમવાની જે મજા છે ને એ ભાઈ અલગ જ છે. બધા ભાઈબંધ મળીને દુઃખ સુખની વાતો કરી, ઘણી બધી મસ્તી કરી, તો એની જે મજા છે ને ભાઈ એ આ 700 રૂપિયા કરતાં પણ વધારે છે. અને એમાં આપણે તો કાંઈ જ નથી ભાઈ. જે પહેલાંની જનરેશન હતી, મતલબ કે જે આજે 40-50 વર્ષના થઈ ગયા છે, એ લોકો તો આવું ઘણું બધું કર્યું છે. મતલબ એ લોકો તો પૂરી શાક બનાવતા, ખારી ભાત બનાવતા, અને એ લોકોનો નેક્સ્ટ લેવલ મસ્તી ને મજા થતી. આપણું તો ભલે એટલું નથી ખાસ હવે, કેમ કે આપણે આવડતું બી નથી કાંઈ. મેગીમાં ને નાની મોટી એવી પાર્ટીમાં આપણે પતાવી દઈએ છીએ. બાકી એ લોકો જે કરતા ને વાડીએ કાર્યક્રમ, એ તો બહુ જબરદસ્ત હતા. ત્યારે આપણે બહુ નાના હતા, જ્યારે વાડીને જતા ત્યારે ખૂબ મજા આવતી. બાકી તો હવે કોઈના પાસે એટલો બધો ટાઈમ નથી કે આવું બધું આયોજન કરે, પણ આપણા આયોજન થાય છે એટલે વાંધો નથી આપણે. ઠીક છે. અને આજનો જે બ્લોગ છે આપણે અહીં સુધી જ રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. આને કહેવાય અઢીટો. યસ, અઢીટો દેશી ભાષામાં. દેશીમાં અઢીટો અને શુદ્ધમાં અઢી વટો. અઢી વટો એ ક્યાંથી લઈ આવે ભાઈ શબ્દ? કોઈ કચકડો કે આને, અને અમારી ભાષામાં અમે આને અઢીટો કઈ.